દ્રૌપદીનું વસ્ત્રહરણ એક સામાજિક સમસ્યા છે. 15-20 લાખ ફોર્મ ભરાતા હોય, જોબની સંખ્યા 10,000, 12,000, 15,000, 25,000 હોય, તો આ એ નથી તો શું છે? ઓપન યોર આઈઝ માય ડિયર. યુ ડોન્ટ કેર યોર ટાઈમ, સમવન બાય યોર હોલ લાઈફ. દુનિયામાં એવા લોકો મોજૂદ છે કે તમે તમારા સમયની કિંમત નહીં કરો તો એક ભંગારના ભાવમાં તમારું જીવન એ ખરીદી લેશે. મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્પષ્ટતા છે એ જ જીવનનો એક મોટો રોગ ગણી શકાય. જીવનમાં અસ્પષ્ટતાથી મોટું કોઈ દુઃખ પણ ના હોઈ શકે, અને જીવનમાં અસ્પષ્ટતાથી મોટો કોઈ રોગ પણ ના હોઈ શકે. અત્યારનો યુથ છે, અત્યારનો એક યુવાન માણસ છે, 5 વર્ષ 7 વર્ષ એક જોબ, એક નોકરી પાછળ છે એ ગુમાવે છે. એ છે ગવર્મેન્ટ જોબને. એને ખબર નથી હોતી કે એ જોબ, એ નોકરી એને મળવાની છે કે નથી મળવાની. એક જીવનની આંધળી દોટ જ છે જે એને મજબૂર કરે છે એક એવી સ્થિતિમાં દોડવા માટે, એક એવી મંજિલમાં દોડવા માટે કે જે મંજિલ તો છે જ ને, એક ખાલી ભ્રમ માત્ર છે. તમે વાસ્તવિકતાને સ્વીકાર કરો કે કોઈ એક જોબ છે, કોઈ એક નોકરી માટે ફોર્મ બહાર પડ્યા છે, ફોર્મ ભરાય છે, 15-15, 17-17, 20-20 લાખ ફોર્મ ભરાય છે, અને ત્યાં જગ્યા છે એ ખાલી મોજૂદ જગ્યા છે 10,000 થી 12,000, અને એમાં પણ એટલી કન્ફર્મ નથી કે કેટલી પૈસા દઈને લઈ શકાય છે ને કેટલી છે એ લોકો માટે અવેલેબલ છે. અને ગમે ત્યારે છે, હંમેશાને માટે થોડા ટાઈમથી ચાલી આવે છે, ગમે ત્યારે અને ગમે તે સમય પેપર છે કેન્સલ થઈ શકે છે. યુ સ્પેન્ડ 5 to 7 years ટુ પ્રિપેરિંગ અ ગવર્મેન્ટ જોબ. દેટ સાઇઝ યુ આર ફૂલ. તમે એક મૂર્ખ છો એ સાબિત કરે છે. આ સિસ્ટમ છે એ કેફેબલ નથી. આ દેશ છે 140 કરોડની વસ્તીનો દેશ છે, અને સૌથી વધારે યુવાનો છે ભારત પાસે છે, અને એટલા બધા યુવાનોની સંખ્યા હોવાથી છે પોસિબલ નથી કે બધા જ લોકોને છે ગવર્મેન્ટ જોબ મળી શકે. અસંભવ વાત છે અને કેફેબલ પણ નથી. પરંતુ આ સિસ્ટમ છે કેફેબલ નથી કે એક હ્યુમન બનાવી શકે. આ સિસ્ટમ છે, ધ સિસ્ટમ ઇઝ અલ્ટ્રા કેફેબલ ટુ મેક એજ્યુકેટેડ ફૂલ. ભણેલા ગણેલા મૂર્ખ બનાવવા માટે આ એજ્યુકેશન સિસ્ટમ છે, અને પૂરી રીતે કેફેબલ છે. પરંતુ આ સિસ્ટમ કેફેબલ નથી કે તમને એક હ્યુમન બનાવી શકે. સિસ્ટમ કેફેબલ નથી કે તમને એક સ્કિલફુલ માણસ બનાવી શકે. સિસ્ટમ કેફેબલ નથી કે તમને એક સ્પોર્ટ્સના બહેતરીન એક માણસ બનાવી શકે. કહેવાવાળા લોકોએ, બધા જ લોકોએ કહેલા છે કે સિસ્ટમ છે એ કેફેબલ. સિસ્ટમનો તમે દોષ ના દો, તમે ચોઇસલેસ જીવન જીવો. ચોઇસલેસ જીવન જીવવા માટે શું કામે કીધું છે? કેમ કે જીવનમાં જે વસ્તુ ખબર હોય ને એ જ વસ્તુ મળી જાય ને એ જ રસ્તે તમે આગળ વધો, એમાં કંઈ આનંદ નથી ને એમાં કંઈ ઊંચાઈ નથી. અત્યારના જમાનામાં એક વસ્તુ પ્રચલિત થઈ છે કે વિઝ્યુલાઇઝ. ને વિઝ્યુલાઇઝની વસ્તુ એટલી બધી પ્રચલિત થઈ છે કે તમે તમારા સ્વપ્ન જોવો, કે તમે ફીલ કરો કે તમે એક 7 કરોડની ગાડીમાં બેઠા છો, તમે તમારી પોતાની પર્સનલ રોલ્સ રોયસમાં બેઠા છો, તમારી પાસે પોતાનો એક પર્સનલ ચાર્ટર્ડ પ્લેન. તમે ફીલ કરો દોસ્ત. ફીલ કરવાથી કશું જ ના થાય. સિસ્ટમ કહે છે કે તમે 50 વર્ષનું પ્લાનિંગ બનાવો કે 50 વર્ષે તમે આ વસ્તુ લેશો, 35 વર્ષે તમે આ વસ્તુ લેશો. પરંતુ મારું કહેવું એવું છે કે આ બધી એક ખોટી વસ્તુ છે, એક ભ્રમ માત્ર છે. તમે કોઈ પણ વસ્તુ વિઝ્યુલાઇઝ કરો તો એ તમને સ્ટ્રેસ સિવાય બીજું કશું ના દઈ શકે. ભારતનો યુવાન છે ગવર્મેન્ટની જોબ માટે, આઈએસની જોબ માટે છે, એ વિઝ્યુલાઇઝ કરે કે મને મળી ગઈ ને મારા આટલા રોલા ઠોલા છે ને, પરંતુ એ સ્ટ્રેસ સિવાય કશું ના દે, તમને વર્તમાનમાં પણ કામ કરવા ના દે. એટલા જ માટે કહેવાવાળા લોકોને કૃષ્ણએ કીધું છે કે ચોઇસલેસ જીવો. નિષ્કર્મ કર્મ કરવાનું શું કામે કીધું છે? કોઈ પણ જાતની અપેક્ષા વગર. કેમ કે ત્યારે કોઈ પણ વસ્તુ, જે ભૌતિક વસ્તુ છે એમાં તમારું મગજ છે એ ડિસ્ટ્રેક્ટ નહીં હોય, તો તમે વર્તમાનનું કામ છે ને તમે પોતાના 100% દઈને તમે કરી શકશો, પૂર્ણ ઉર્જાથી કરી શકશો. ત્યારે જ ઉર્જા પૂર્ણ રીતે સંભવિત થશે. બાકી તમારી જેટલી પણ ઉર્જા છે બીજા બધા જ વિચારમાં છે એ કન્વર્ટ થઈ જશે. વિઝ્યુલાઇઝને બધી વસ્તુ છે તમને વર્તમાનમાં કામ કરવા નહીં દે, હંમેશા તમને ભ્રમમાં જ રાખશે. જીવનને સાચી દિશામાં ને સારી દિશામાં તમને જીવવા જ નહીં દે. અસ્પષ્ટતાને જીવનમાંથી દૂર કરવી જોઈએ. સ્પષ્ટતા હંમેશાને માટે મોજૂદ છે, ભ્રમની વસ્તુને જીવનમાંથી દૂર કરવી જશે. કોઈ પણ વ્યક્તિ કેફેબલ નથી કે તમને કોઈ જીવનમાં રસ્તો ચિંતાવી શકે. કોઈ પણ વ્યક્તિ કેફેબલ નથી કે તમને જીવનમાં શું કરવું એ કહી શકે. બધા જ તમારે સ્વયંને જ નિર્ણય લેવા જોશે. પરંતુ આનો બેસ્ટ સહારો હોય છે પુસ્તક. એનાથી વધારે તમને સહારો મળી શકતો નથી. અને જે કંઈ પણ વ્યક્તિ છે એ બીજા લોકોને પૂછવા નીકળે છે કે આ કરવું જોઈએ કે ઓલું કરવું જોઈએ, કે આમાં આટલી ખોટ છે કે આ ધંધામાં આટલું પ્રોફિટ છે, એ વ્યક્તિ જીવનમાં
કશું કરી જ નથી શકતો ને કરી શકે તો બહુ ન્યૂનતમ બહુ નાની ઊંચાઈ સુધી કરી શકે છે. કર્નલ સેન્ડર્સ કે જેમણે KFCની સ્થાપના કરી, તમે કંઈ અત્યારે બહાર ફોરેનમાં જાઓ અથવા ઇન્ડિયામાં કોઈ સારા સિટીમાં જાઓ, મોટા સિટીમાં, તો તમને KFCનું બેનર જોવા મળે કે અહીંયા ચિકન મળે છે. આપણે એને પ્રમોટ નથી કરતા, પણ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે કે કર્નલ સેન્ડર્સ કોઈને પૂછવા નહોતા ગયા કે મારે KFCની સ્થાપના કરવી કે નથી કરવી. સ્ટીવ જોબ્સ કોઈને પૂછવા નથી ગયા કે મારે આ પ્રોડક્ટ બનાવવું જોઈએ કે નથી બનાવવું જોઈએ. એ સ્વયં પોતાની કેફેબલ થઈ ગયા કે એ નિર્ણય કરી શકે છે. તમારે જીવનમાં અલ્ટ્રા કેફેબલ બનવું જોશે, અલ્ટ્રા સક્ષમવાન બનવું જોશે, અને સક્ષમ તમે ત્યારે જ બની શકશો કે જ્યારે તમે પુસ્તકો વાંચશો. તમારી આસપાસના જે સામાન્ય મિત્રો છે એ સામાન્ય મિત્રોને પ્રેમથી તમે અલવિદા કહી અને જીવનના અને દેશ કેવી રીતે ઉજ્જવળ થઈ શકે પોતાની કામનાથી મુક્ત થઈને છે એક સચોટ તમારા જીવનનું કેન્દ્ર બનાવો. અને કેન્દ્ર બનાવવું છે એ જ જીવન છે, કેન્દ્ર ઉપર વર્ગી લેવું એ જ જીવન છે. પરંતુ કેન્દ્ર બિંદુ ત્યારે જ પકડાશે કે જ્યારે તમારા જીવનમાં એક વાસ્તવિકતા સ્વીકારવાની તમારામાં તાકાત હશે, તમારી અંદર એક એ ટાઈપની રિલાયબિલિટી હશે, તમારી અંદર એક એ ટાઈપની વિચારની કેન્દ્રિતતા હશે, તમારી અંદર જીવનમાં સ્વયં પ્રત્યે ઈમાનદારી હશે તો થશે. ભગતસિંહને ખબર જ હતી કે મારે ફાંસીએ જવાનું જ છે. એની પાસે ઓપ્શન હતા કે ફાંસી ના પણ લઈ શકે, પરંતુ એને ફાંસી લીધી. શું કામે? બિકોઝ એને ખબર હતી કે એને શું કરવું છે. આ તાકાત છે, સ્વયંની તાકાત છે ને. બાકી ભગતસિંહ બીજા પાસે રાય લેવા જઈએ તો સંભવ નથી કે ભગતસિંહ હોત. નહીં, લોકો તમને પાડવા માટે કેફેબલ છે, તમને બનાવવા માટે કેફેબલ નથી. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.